ગીર સોમનાથના સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। પ્રશ્નાવડા, લોઢવા, વાવડીમાં વરસાદ થયો છે। ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે। ઉનાળુ, મગ, અડદ, ચોળી, બાજરાને નુકસાન થયું છે। વરસાદે જગતના તાતની ચિંતા વધારી દીધી છે। તો ઉલ્લેખનીય છે કે વરસાદ જે રીતે વરસી રહ્યો છે ને મે મહિનામાં વરસાદ વરસી રહ્યો છે, આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવે ખેડૂતોને શું કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે ખેડૂતોનો ઊભો પાક જે છે તે નષ્ટ થવાના આરે છે। વરસાદે જગતના તાતની ચિંતા વધારી દીધી છે। ખેડૂતો માટે હવે આ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે ઉનાળુ જે પાક છે તેમાં મુશ્કેલી હવે ખેડૂતોને પડી રહી છે અને ઉનાળુ પાકમાં ખાસ કરીને જે ઉનાળુ પાક છે, ઉનાળુ મગ, અડદ, ચોળી અને બાજરાને નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને આ જે વરસાદ છે તે મુશ્કેલી લઈને આવ્યો છે, કારણ કે ઉનાળુ જે પાક છે તેમાં આ વરસાદ મુશ્કેલી સર્જી રહ્યો છે। ખેડૂતોની જે મહેનત છે તેના પર આ વરસાદ પાણી ફેરવી રહ્યો છે।